हेलो डियर स्टूडेंट्स, थर्मोडायनेमिक्स सब्जेक्टની અંદર આજે આપણે બેઝિક કન્સેપ્ટ્સમાં ક્લાસિફિકેશન ઓફ પ્રોપર્ટીઝનો ટોપિક સ્ટડી કરશું. તો ક્લાસિફિકેશન ઓફ પ્રોપર્ટીઝની અંદર ટોટલ 6 ટાઈપ આવે છે. સૌથી પહેલી ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ, ત્યાર પછી એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ, મેક્રોસ્કોપિક પ્રોપર્ટીઝ, માઇક્રોસ્કોપિક પ્રોપર્ટીઝ, ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટીઝ અને છેલ્લી છે એક્સટ્રિન્સિક પ્રોપર્ટીઝ. આ બધી 6 ટાઈપની પ્રોપર્ટીઝ છે એની ડેફિનેશન આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. તેની અંદર સૌથી પહેલા છે એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. The properties whose value depends on the mass of the system is known as extensive property. આ ટાઈપની પ્રોપર્ટી કે જે માસ એટલે કે દળ ઉપર આધારિત હોય એ ટાઈપની પ્રોપર્ટીઝને કહેવામાં આવે છે એક્સટેન્સિવ પ્રોપર્ટી. તો આપણે થર્મોડાયનામિક પ્રોપર્ટીઝની અંદર અલગ અલગ ટાઈપ્સની થર્મોડાયનામિક પ્રોપર્ટીઝ ભણી ગયા. તેની અંદર ઘણી ટાઈપની પ્રોપર્ટીઝ એવી છે કે જે માસ ઉપર ડિપેન્ડ કરતી હોય. તો ઉદાહરણ આપેલા છે, તેમાં સૌથી પહેલું છે માસ, ખુદ દળ કે જે માસ ઉપર ડિપેન્ડ કરતું હોય. ત્યાર પછી વોલ્યુમ છે, તો સિસ્ટમનું વોલ્યુમ છે એ માસ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. સો વોલ્યુમ ઇઝ એ એક્સટેન્સિવ પ્રોપર્ટી. ત્યાર પછી સરફેસ એરિયા, એ પણ સિસ્ટમના માસ ઉપર ડિપેન્ડ કરે છે. ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જા, કોઈ પણ સિસ્ટમની આંતરિક ઉર્જા કેટલી છે એ માસ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. ત્યાર પછી ફ્લો વર્ક, કોઈ પણ ઓબ્જેક્ટ છે, કોઈ પણ સિસ્ટમ છે એ ફ્લો થતી હોય અને એમાંથી આપણને કેટલું વર્ક મળે છે, તો એ ફ્લો વર્ક છે એ પણ માસ ઉપર ડિપેન્ડ કરે છે. ત્યાર પછી એન્થાલ્પી, એન્ટ્રોપી, એ બંને માસ ઉપર ડિપેન્ડ કરે છે. તો આ બધા એક્ઝામ્પલ છે એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. ત્યાર પછી ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો આ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટીનું ઓપોઝિટ. એક્સટેન્સિવ પ્રોપર્ટીની અંદર સિસ્ટમ જે માસ ઉપર ડિપેન્ડ કરતી હોય છે, પણ આની અંદર માસ ઉપર ડિપેન્ડ નથી કરતી. The properties whose value does not depends upon the mass of the system is known as intensive property. કે એવી પ્રોપર્ટી કે જે સિસ્ટમના માસ એટલે કે દળ ઉપર ડિપેન્ડ નથી કરતી તેને કહેવામાં આવે છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો અલગ અલગ થર્મોડાયનામિક પ્રોપર્ટીઝ છે કે જે માસ ઉપર ડિપેન્ડ નથી કરતી, જેવી કે પ્રેશર એટલે કે દબાણ કે જે માસ ઉપર ડિપેન્ડ નથી કરતી. ત્યાર પછી ટેમ્પરેચર, ટેમ્પરેચર એટલે કે તાપમાન કે જે સિસ્ટમના માસ ઉપર ડિપેન્ડ નથી કરતી. હીટ ફ્લો કેટલું થાય છે એના ઉપર આધાર રાખે છે, હીટ એબ્ઝોર્પ્શન, હીટ રિજેક્શન, બરાબર. ત્યાર પછી ડેન્સિટી છે, તો ડેન્સિટી એટલે કે ઘનતા, એ સિસ્ટમના માસ ઉપર આધારિત નથી. ત્યાર પછી થર્મોડાયનામિક પ્રોપર્ટીમાં જેટલી સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે એટલે કે વિશિષ્ટ પ્રોપર્ટીઝ કે જેની અંદર માસ છે એ ગણતરીમાં નથી લેવામાં આવતો, એને સ્પેસિફિક અથવા તો વિશિષ્ટ કહેવામાં આવે. એ એકમ દળને આધારિત હોય છે. તો એ બધી ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ છે, જેવી કે સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્મા, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, સ્પેસિફિક આંતરિક ઉર્જા, સ્પેસિફિક એન્થાલ્પી, સ્પેસિફિક એન્ટ્રોપી એક્સેટ્રા. જેટલી સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે એ એકમ દળ ઉપર આધાર રાખે છે, એટલે એ માસ ઉપર ડિપેન્ડ નથી કરતી. આ બધા એક્ઝામ્પલ છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝના. ત્યાર પછી આવે છે મેક્રોસ્કોપિક પ્રોપર્ટી. તો મેક્રોસ્કોપિક એટલે કે આખી સિસ્ટમને આપણે કન્સિડર કરવામાં આવે છે કે જ્યારે થર્મોડાયનામિક સ્ટડી અથવા તો થર્મોડાયનામિક એનાલિસિસ કરવામાં આવે ત્યારે જે કોઈ પણ સિસ્ટમ હોય અને આખી સિસ્ટમનું બિહેવિયર કન્સિડર કરવામાં આવે તેવી પ્રોપર્ટીને કહેવામાં આવે છે મેક્રોસ્કોપિક પ્રોપર્ટી. The property whose value is derived considering the system as a continuum is known as macroscopic property. Continuum એટલે કે આખી સિસ્ટમનું બિહેવિયર એને કહેવામાં આવે છે continuum. તેમાં એક્ઝામ્પલ આપેલા છે પ્રેશર, ટેમ્પરેચર, વોલ્યુમ. આમાં ખાલી 3 એક્ઝામ્પલ આપેલા છે,
બીજા ઘણા બધા થર્મોડાયનામિક પ્રોપર્ટીઝના એક્ઝામ્પલ આમાં આવી શકે. આની અંદર પ્રેશર આપેલું છે, તો પ્રેશર એટલે કે દબાણ, તો આખી સિસ્ટમનું આપણે પ્રેશર મેઝર કરવું પડે એટલે મેક્રોસ્કોપિક પ્રોપર્ટીમાં ઇન્ક્લુડ થાય છે. ત્યાર પછી ટેમ્પરેચર એટલે કે તાપમાન, આખી સિસ્ટમનું આપણે તાપમાન માપી શકીએ છીએ એટલે મેક્રોસ્કોપિક પ્રોપર્ટીમાં આવે છે. ત્યાર પછી વોલ્યુમ, આખી સિસ્ટમ હોય એનું વોલ્યુમ આપણે મેઝર કરી શકીએ છીએ. તો આ 3 એક્ઝામ્પલ છે મેક્રોસ્કોપિક પ્રોપર્ટીના. ત્યાર પછી આવે છે માઇક્રોસ્કોપિક પ્રોપર્ટી. તો માઇક્રોસ્કોપિક ઉપર આપણને ખ્યાલ આવે કે કોઈ પણ સિસ્ટમ હોય એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એનું ઇન્ટરનલ બિહેવિયર જો કન્સિડર કરવામાં આવે તેને કહેવામાં આવે છે માઇક્રોસ્કોપિક પ્રોપર્ટીઝ. The property whose value is derived by statistically averaging the behavior of individual molecules of the system is known as microscopic properties. કોઈ પણ સિસ્ટમ હોય એના ઇન્ડિવિડ્યુઅલ મોલિક્યુલ્સ, દરેક ઇન્ડિવિડ્યુઅલ એક એક મોલિક્યુલ્સનું બિહેવિયર કન્સિડર કરીને કોઈ પણ પ્રોપર્ટીને ડિરાઈવ કરવામાં આવે, એની વેલ્યુને ડિરાઈવ કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે માઇક્રોસ્કોપિક પ્રોપર્ટી. ત્યાર પછી આવે છે ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી. The property whose value does not depend on any external reference is known as intrinsic property. આ ટાઈપની પ્રોપર્ટીઝ છે કે જે કોઈ પણ બાહ્ય રેફરન્સ ઉપર આધારિત નથી હોતી. ફોર એક્ઝામ્પલ માસ, વોલ્યુમ, ટેમ્પરેચર, પ્રેશર એક્સેટ્રા. માસ છે એ કોઈ પણ બાહ્ય રેફરન્સ ઉપર આધારિત નથી હોતો. ડાયરેક્ટલી આપણે કોઈ પણ સિસ્ટમનો માસ છે એ મેઝર કરી શકીએ છીએ. ત્યાર પછી વોલ્યુમ, તો કોઈ પણ સિસ્ટમનું વોલ્યુમ છે આપણે ડાયરેક્ટલી મેઝર કરી શકીએ છીએ. ટેમ્પરેચર, થર્મોમીટર અથવા તો કોઈ પણ ડિવાઇસ દ્વારા આપણે ઓબ્જેક્ટનું ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ. પ્રેશર, પ્રેશર ગેજ દ્વારા આપણે ડાયરેક્ટલી કોઈ પણ ઓબ્જેક્ટ સિસ્ટમ હોય એનું પ્રેશર મેઝર કરી શકીએ છીએ. એટલે આ ટાઈપના જે ઉદાહરણો છે એની અંદર કોઈ પણ એક્સટર્નલ રેફરન્સ ઉપર આધારિત નથી હોતી. તો આ ટાઈપની પ્રોપર્ટીને કહેવામાં આવે છે ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી. ત્યાર પછી એક્સટ્રિન્સિક પ્રોપર્ટી. આ પ્રોપર્ટી છે એ ઇન્ટ્રિન્સિક નું ઓપોઝિટ છે. આ ટાઈપની પ્રોપર્ટી છે એ કોઈ પણ એક્સટર્નલ રેફરન્સ ઉપર આધારિત હોય છે. The property whose value depends on any external reference is known as extrinsic property. For example, velocity, weight, height, etc. Velocity એટલે કે વેગ કે જે ટાઈમ ઉપર આધારિત હોય છે. તો આની અંદર એક્સટર્નલ રેફરન્સ છે એ ટાઈમ છે. ત્યાર પછી વેઇટ, તો વેઇટ છે એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત હોય એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ ઉપર આધારિત હોય છે. તો આમાં એક્સટર્નલ રેફરન્સ એટલે કે બાહ્ય રેફરન્સ છે એ ગુરુત્વાકર્ષણ બળ થયું. ત્યાર પછી હાઈટ, તો હાઈટ છે એ કોઈ પણ રેફરન્સ ઉપર આધારિત હોય. તો ક્યાંથી તમે હાઈટ છે એ કન્સિડર કરો છો, એની ઊંચાઈ છે એ ક્યાંથી તમે લ્યો છો, એટલે જે બેઝ હોય છે એ એક્સટર્નલ રેફરન્સ હોય છે. તો હાઈટ પણ એક્સટ્રિન્સિક પ્રોપર્ટી છે. તો આ જે 6 ટાઈપની પ્રોપર્ટી હતી એ ક્લાસિફિકેશન ઓફ પ્રોપર્ટીઝની અંદર આવે છે. થેન્ક યુ.